અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું આ જીરા ગામને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે। ગામના દાતાઓના સહયોગથી સીસીટીવી કેમેરાથી ગામને સજ્જ કરવામાં આવ્યું છે। ચોડવડિયા પરિવાર દ્વારા 4 લાખ રૂપિયાના ખર્ચે સીસીટીવી ફિટ કર્યા। મારું નામ દક્ષાબેન ચોડવડિયા અને અમારું ગામ સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ છે, તેમાં હું સરપંચ છું। અમારા ગામમાં અત્યારે 32 કેમેરા છે, જે અમારે ચોડવડિયા પરિવાર તરફથી અમે આ કેમેરા નાખેલા છે અને એનું મોનિટરિંગ અમારા ઘરે જ થાય છે। અને જે અમારા ગામમાં બધે જ અત્યારે કેમેરા છે, જેથી જે કંઈ બનાવ બને તો આ કેમેરાથી બધા જ બનાવોનો પોલીસ આવે અને એનો સોલ્વ થાય છે। જેથી મને હું 2022માં આવી ત્યારે મને એવો વિચાર આવ્યો કે પેલું કામ અમે આ કરીએ એમ, અને અમે કેમેરા લગાવી અને અમારા ગામને સુરક્ષિત રાખીએ છીએ। કેટલો ખર્ચો 4 લાખનો। મારું નામ ધર્મેશભાઈ બાબુભાઈ ચોડવડિયા છે। મારું ગામ જીરા છે, સાવરકુંડલા તાલુકાનું। અમે 2022માં મારા ધર્મપત્ની પંચાયતમાં ચૂંટાયા ત્યારે અમે બંને એવું નક્કી કર્યું હતું કે ગામને સિક્યુરિટી માટે પહેલાં આપણે ગામના લોકફાળેથી કેમેરા લગાવીએ। તો અમારા ભાઈ એક સુરત છે વડીલ, એમને એવું કીધું કે આપણે પરિવાર તરફથી ગામમાં કેમેરા લગાવી દઈએ તો ગામની સુરક્ષા જળવાઈ રહે। તો 32 કેમેરાનો સેટ લગાવ્યો, આખા ગામમાં ફાઇબર 3 કિલોમીટર કેબલ દોડાવ્યો છે અને મારું એને કેમેરાનું ડીવીઆર મારા ઘરેથી મોનિટર થાય છે। અત્યારે સંપૂર્ણ ખર્ચો કેમેરાનો મારા પરિવાર તરફથી ખર્ચ કરવામાં આવે છે અને અમે અનેક ગુના ડિટેન થઈ ચૂક્યા છે। પહેલાં ગ્રામ પંચાયતની મોટર 2023માં ચોરાઈ હતી, તો એ અમરેલીથી ગુનો ડિટેલ થયો અને કેમેરામાં આવી ગયા અને પકડાણા, એ ગુનો ડિટેન થઈ ગયો। 1-2 મોબાઈલ ચોરાણા હતા, એ પણ ડિટેન થઈ ગયા। અને અવારનવાર આજુના આંબા છે, બોરાળા છે, એ ચોરી થાય તો એની પોલીસો તરત જ અમારો કોન્ટેક કરે છે કે તમારા કેમેરાનું શૂટિંગ અમારે જોઈએ છે કે બાજુના ગામમાં ચોરી થઈ છે, તો અમે શૂટિંગ આપીએ છીએ અને ગુના ડિટેન થાય છે। અને આ પ્રોજેક્ટ અમે લગાવ્યો છે તો ગામને આશીર્વાદપૂર્વક સુવિધા મળે છે અને ગામ સેફ છે। ગ્રામીણ વિસ્તારોમાં ચોરીના બનાવ તેમજ અણબનાવો બનતા હોય છે, ત્યારે આ સીસીટીવી કેમેરા કામ આવતા હોય છે। જીરા ગામની અંદર પણ આ કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેનું મોનિટરિંગ સરપંચના નિવાસ સ્થાનેથી કરવામાં આવે છે અને અનેક ભેદ આ કેમેરા લગાવ્યા બાદ ચોરીના તેમજ અન્ય ઉકેલ પણ આવ્યા છે। હાલ આ ગામ કેમેરાની બાજ નજરમાં છે।